કેટીવી ખાસ ખબરમાં તાપીથી સમાચાર મળી આવ્યા છે। તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો ગંભીર બનતો જઈ રહ્યો છે। બાલદા ગામની સીમમાં વહેતી તાપી નદીમાં આધુનિક સાધનો વડે ખુલ્લેઆમ રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સંદીપ પટેલ નામનો વ્યક્તિ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢી રહ્યો છે। ચોંકાવનારી બાબતો એ છે કે સમગ્ર પ્રવૃત્તિ સામે ભૂસ્તર વિભાગના અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા હોવાનો આક્ષેપ છે, જેના કારણે રેતી માફિયાઓ સાથે સાઠગાંઠ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિક લોકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપીમાં જેવી રીતે વાત કરીએ તો અહીં જે તાપી નદીમાં જે લીજો મંજૂર કરવામાં આવી છે તે લીજો કેટલી મંજૂર છે અને કેટલી ગેરકાયદેસર છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી। તેમ છતાં અહીં તમને દ્રશ્ય બતાવી રહ્યા છે કુકરમુંડાના બાલદા સીમના દ્રશ્ય છે તાપી નદીમાં, જ્યાં ગેરકાયદેસર રીતે અહીં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। કયો સંદીપ પટેલ નામના વ્યક્તિ અહીં ચલાવી રહ્યો છે, જ્યાં પૂરેપૂરું 2 નંબરમાં અહીં તાપી નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યા છે, જેના દ્રશ્ય સીધા કેટીવી ન્યૂઝ તમને લાઈવ હાલ બતાવી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર ચોક્કસ અહીં ચલાવવામાં આવી રહ્યો છે। કોઈ પ્રકારનો અહીં કાંટો નથી કે કોઈ પ્રકારનું અહીં રોયલ્ટીનું કંઈ સાધન નથી, છતાં અહીં ટોટલ 2 નંબરમાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। તેમ છતાં ભૂસ્તર વિભાગના અધિકારી ફક્ત રોડ ઉપર ફરવા માટે નિઝરમાં ઓફિસ ખોલીને બેઠેલા છે અને અહીં જે તાપી નદીમાં ખુલ્લેઆમ જે 2 નંબરમાં રેતી ખનન ચાલી રહ્યું છે તેના પર કાર્યવાહી કરવા કોઈ અધિકારી તૈયાર નથી, કેમ કે એવું લાગી રહ્યું છે કે ભૂસ્તર વિભાગનું પણ સાઠગાંઠ આમાં હોઈ શકે છે, જેના કારણે તાપી નદીમાં